Hello everyone. So we are here in our part 3 of A Devoted Son by Anita Desai. આપણે પહેલા બે ભાગમાં જોયું કે એક દીકરો છે જેનું નામ રાકેશ છે, એ ડૉક્ટર બની ગયો છે, એના લગ્ન થઈ ગયા છે, એણે પોતાની ક્લિનિક ખોલી લીધી છે અને હવે એના જે પિતા છે એ વૃદ્ધ થયા છે. પણ એમાં એવું થયું છે કે વૃદ્ધ પિતા એકવાર શું બીમાર પડ્યા કે એમના જે દીકરાએ છે એ ખાવા પીવાનું બંધ કરી નાખ્યું છે. આપણે લાસ્ટ જે લેક્ચર હતું એમાં જોયું કે એમણે એક વખત સૂજીનો હલવો મંગાવ્યો હોય છે પોતાના દીકરા પાસેથી, વહુ પાસેથી. તો એના દીકરાએ એમને એ લેવાની સખત ના પાડી દે છે. પછી આ વાત ઉપર એમના ફાધરનું જે રિએક્શન આવે છે એ હવે આપણે જોશું. The old man, who had been lying stretched out on his bed, weak and feeble after a day's illness, gave a start at a very sound the tone of these words. જેવું એમનો આ રિએક્શન આવ્યો, એમના દીકરાએ એવું કીધું કે તમને હવેથી આવું કંઈ ખાવાનું મળશે નહીં, એટલે તરત જ ઓલ્ડ મેન જે છે વર્મા એને બહુ જ જાણે કે સદમા જેવું લાગ્યું. એમનું જે વીક ફીબલ બોડી છે એણે તરત જ રિએક્શન આપ્યું પણ કંઈ બોલી ન શક્યા. He opened his eyes rather. They fell upon with shock, and he started at his son with disbelief that darkened quickly to reapproach. એમણે એમના દીકરા તરફ જોયું અને જાણે કે એમને વિશ્વાસ ના આવ્યો કે એમના દીકરાએ કંઈક આવું કીધું. A son who actually refused his father to food he craved? No, it was unheard of. It was incredible. દીકરો કે જેણે એના બાપને ખાવા પીવાની ના પાડી દીધી? ના, આવું તો ક્યારેય નથી સાંભળ્યું. But Rakesh had turned his back to him and was cleaning up the litter of bottles and packets on the medical shelf and did not notice, while Veena slipped silently out of the room with a little smirk that only the old man saw and hated. અને એના ફાધરનો જે આવો રિએક્શન આવ્યો કે બોલી ના શક્યા પણ એમને બહુ આઘાત જેવું લાગ્યું, એના ઉપર જાણે કે રાકેશે કોઈ પણ જાતનો રિસ્પોન્સ ના આપ્યો હોય એવી રીતે એની જે દવાની બોટલ હતી ગોઠવવા લાગ્યો અને એનું ધ્યાન ના હોય એવી રીતે વીણા રૂમની બહાર નીકળી ગઈ, પણ જાણે આછું મલકાતી ગઈ હોય એવું ઓલ્ડ વર્માએ જોયું અને એને આ ન ગમ્યું. Halwa was only the first item to be crossed off the old man's diet. One delicacy after another went. હલવા તો હજી એની જે ફૂડની જે લિસ્ટ હતી એમાંથી પહેલી આઇટમ હતી, એક પછી એક બધી નીકળતી જ ગઈ. Everything fried to begin with, then everything sweet, and eventually everything that the old man enjoyed. પહેલે તો જે તળેલું હોય એ બંધ થયું, પછી સ્વીટ, અને ધીમે ધીમે કરીને બધી એમની ફેવરિટ વસ્તુઓ હતી જમવાની એ બધી લિસ્ટમાંથી કાપી નાખવામાં આવી. The meal that arrived for him on the shining stainless steel tray twice a day were frugal to say that least. Dry bread, boiled lettuce, boiled vegetables, and if there was a bit of chicken or fish, that was boiled too. હવે એમને જે સરસ મજાની ચળકતી થાળીમાં જે ખાવાનું પીરસવામાં આવતું આપણે ફ્રુગલ કહી શકીએ, મતલબ કે ટ્રાશ જેવું ખાવાનું કહી શકીએ, એને ખાવાનું જ ના કહી શકાય. જેમ કે એમને જમવામાં મળતું ડ્રાય બ્રેડ, પછી બોઇલ કરેલા કઠોળ, બોઇલ કરેલા વેજીટેબલ્સ, અને જો ચિકન અને ફિશ હોય એ પણ થોડુંક એમને મળતું પણ એ પણ બોઇલ. If he called for another helping in a cracked voice that quavered theatrically, અને પોતાના જે તરડાતા અવાજમાં ક્યારેક બીજી વાર કંઈ માંગતા, Rakesh himself would come to the door, gaze at him sadly and shake his hand, saying, "Now, Papa, we must be careful. We can't take another illness, you know." પણ એ જ્યારે એવું કંઈ માંગતા એટલે તરત જ એનો છોકરો કહી દેતો કે ના ફાધર, આપણે તમારી બીજી બીમારીનો રિસ્ક લઈ શકીએ નહીં, તમને મળશે નહીં. And although the daughter-in-law kept tactfully out of the way, the old man could just see her smoke sliding, marrying through the air. અને ભલે ડોટર-ઇન-લો એમની જે વહુ હતી આમ વાતમાં ક્યાંય દખલગીરી એની થતી નહીં, પણ એ જે ઓછું આવી મિલકાઈ જાતી એની આ દશા ઉપર એ જોઈને એમને જાણે કે ઇન્સલ્ટ ફીલ થતું. He tried to bribe his grandchildren into buying him sweet. એક વખત એણે એમના જે ગ્રેન્ડ ચિલ્ડ્રન છે એને બ્રાઇબ કરવાની, લાલચ આપવાની કોશિશ કરી. And how he missed his wife now.
that generous, indulgent and illiterate cook. અને આ વાતમાં એને પોતાની વાઈફ પણ યાદ આવી ગઈ. ભલે અભણ હતી કે ગમે તેવી હતી પણ બહુ જેનરસ હતી અને બહુ સરસ કુક હતી અને એમને પ્રેમથી જમાડતી. વિસ્પરિંગ, એમણે છોકરાઓને બોલાવીને કીધું, "Here's 50 પૈસે." As he stuffed the coin into a tight hot fist. "Run down to the shop at the crossroad and buy me 30 paise worth of jalebis." જાઓ, બાજુની જે નીચે દુકાન છે ત્યાંથી મારા માટે જલેબી લઈ આવો 30 રૂપિયાની અને 30 પૈસાની જે બચે તમારા. And you can spend the remaining 20 paise yourself. Understand? Will you do that? તમે એવું સમજી ગયા? તમે એવું કરશો? તો એમણે આ એક રીતે કરવાની કોશિશ કરી. He got away with it once or twice, but then was found out. The conspirator was scolded by his father and smacked by his mother, and Rakesh came storming into the room, almost tearing his hair as he shouted through compressed lips. તો એક બે વખત તો એવું થયું કે એનું જે હતું એ પ્લાન સક્સેસફુલ રહ્યો, પણ એકવાર એમનો જે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે એ પકડાઈ ગયા અને બાપની વઢ પડી અને માએ માર માર્યો અને રાકેશ તો ધબ ધબ કરતો એના ફાધરના રૂમમાં પહોંચી ગયો અને અતિશય ગુસ્સામાં પણ એણે દબાયેલા હોઠમાં કીધું, "Now Papa, are you trying to turn my little son into a liar? Quite apart from spoiling your own stomach, are you spoiling him as well? You are encouraging him to lie to his own parents." તો હવે મારા છોકરાને તમે શું ખોટો બોલતા બનાવડાવશો? તમે તો તમારું પેટ ખરાબ કરી રહ્યા છો, પણ મારા દીકરાને કેમ ખરાબ કરી રહ્યા છો? તમે એને એના મા બાપની સામે ખોટું બોલતા શીખવાડી રહ્યા છો. "You should have heart to lie," he told his mother when he saw him bringing back those jalebi wrapped in a filthy newspaper. તમારે જોવું, તમે સાંભળવું હતું જ્યારે એણે એની જે ખરાબ ને બગડેલા એવા ન્યૂઝપેપરમાં જલેબી લઈને આવ્યો અને જે જૂઠું બોલ્યો છે એની પાસેથી. "I don't allow anyone in my house to buy sweets in the bazaar. Papa, surely you know that." હું મારા ઘરમાં કોઈને પણ બહારની વસ્તુ સ્વીટ્સ ખાવાની છૂટ આપતો નથી, તમને ખબર હોવી જોઈએ. "There's a cholera in the city, typhoid, gastroenteritis. I see this case daily in the hospitals. How can I allow my own family to run such a risk?" બારે કોલેરિયા છે, ટાઇફોઇડ છે, ગેસની પ્રોબ્લેમ છે, હું મારા ફેમિલીને આવું કેવું રીતે કરવા દઈ શકું? The old man sighed and lay down in the corpse position, but that worried no one any longer. ગુસ્સામાં વૃદ્ધ પિતાએ નિસાસો નાખ્યો અને ખાટલા ઉપર જાણે લાશ હોય એમ ફરીથી ઢળી પડ્યા, પણ આ વખતે હવે એમના આવા વ્યવહારથી કોઈને બહુ જાજો ફરક પડતો નથી. There was only one pleasure left in the old man now. His son's early morning visits and reading from the newspaper could not longer be called that. હવે એમને મજા આવતી એક જ વાતથી એમને આનંદ મળતો, એ પણ એમના દીકરાના એમના તરફના વ્યવહાર જે પ્રેમપૂર્વકનો છે એ એમના એમાં લિસ્ટમાં આવતું જ નથી, કારણ કે એમને હવે દીકરો પસંદ જ નથી પોતાનો. And those were visits from elderly neighbors. These were not frequent as his contemporaries were mostly as decrepit and helpless as he, and few could walk the length of the road to visit him anymore. તો એને એના જે પડોશી એના જે વૃદ્ધ દોસ્તો છે એની સાથે વાત કરવી જ હવે એનો એકમાત્ર આનંદનો કહેવાય ને કે સોર્સ રહી ગયો હતો, પણ ઘણા બધા એમાંથી પણ એવા છે કે હવે બહુ ચાલી શકતા નથી, એટલે બહુ લોકો સાથે પણ એ બહુ કંઈ ખાસ વાત કરી શકતો નથી. Old Bhatia, next door, however, who was still spry enough to refuse adamantly to bath in the tiled bathroom indoors and to insist on carrying out his brass mug and towel in all season and usually at impossible hours into the yard and bath noiselessly under the garden tap. તો એમનો જે મિત્ર છે ઓલ્ડ ભાટિયા, એ બાજુના જ ઘરમાં રહે છે અને એ હજી એટલા બધા તો એમ કહી શકાય કે એમના ઘર પર એમનું તો એટલું જોર નથી એમના ઘરવાળાઓનું કે એમને કોઈ વાતની ના કહી શકે. તો ઘરમાં ટાઇલ્સવાળી જે બાથરૂમ છે એમાં નાહવાની જગ્યાએ એ તો એમનું જે ગાર્ડન છે બારે વરંડા એનામાં બેસીને નાહતા અને બધી સિઝનમાં એમને કાંઈ જ ફરક ના પડતો અને ગમે ત્યારે એનું મન થાય ત્યારે પોતાનું મગ અને ટોવેલ લઈ અને નાહવા નીકળી જતા.
would look over the hedge to see Verma were out on his veranda and would call him and talk while wrapped his dhoti about him and dried the sparse hair on his head, shivering with enjoyable exaggeration. અને નાઈ લઈને પછી એની જે દિવાલ છે બંનેના ઘરની વચ્ચેની ત્યાં એ એમના મિત્ર જોએ કે ભાઈ વર્મા બારે બેઠા હોય તો એને ત્યાંથી જ એમને ધોતી વીંટી અને વાતો કરવા લાગે અને એ જે શિવરિંગ થતી હોય કારણ કે ઠંડીનો કેવો વાતાવરણ પણ એમાં એમને મજા આવતી. Of course, these conversations bound across the hedge by two rather deaf old men, conscious of having their entire household overhearing them, were not very satisfactory. તો એ બે જણાએ પારી પાસેથી એટલું જોરથી વાતો પાડતા હોય જાણે કે કોઈ બહેરો માણસ હોય એને પણ સંભળાઈ જાય અથવા તો એ લોકો એવી રીતે વાત કરે જાણે કે બહેરા હોય એવી રીતે વાત કરતા. અને આટલું જાણે કે ઓછું હોય તો ભાટિયા occasionally came out of his yard, walked down the beat road and came in the Verma's gate to collapse onto the stone plinth built under the temple tree. અને ભાટિયા ક્યારેક નીકળી આવ્યા હશે અને એકવાર એ એમના ઘરના દરવાજા પાસે જે પથ્થર લગાવેલા છે ત્યાં એમના પગ ફસાઈ જાય છે અને પડી જાય છે. તો એ ત્યાં આવીને એક વખત બેઠા. If Rakesh was at home, he would help his father down the step into the garden and arrange him on his night bed under the tree and leave the two old men to chew betel leaves and discuss the ill of their individual bodies with combined passion. અને જો રાકેશ ઘરે હોય તો એ એમને ત્યાં બે જણાને બેસાડે ગાર્ડનમાં, પછી ભલે ને રાતના આટલા સરસ મજાના વાતાવરણમાં બેઠા વાતો કરતા હોય અને પોતાનું પાન ચબાવતા અને પોતાના દુઃખ સુખની વાતો કરતા હોય. અત્યારે હવે આપણી પાસે કન્વર્સેશન છે, એ લોકો શું વાતો કરે છે. At least you have a doctor in the house to look after you, sighed Bhatia, having vividly described his martyrdom to piles. એટલે તારા ઘરમાં ડૉક્ટર છે તારું ધ્યાન રાખવા માટે, એવું ભાટિયાએ નિશાસો નાખતા કીધું. એને ખુદને પણ કેટલી બધી પીલ્સને લેવી પડે છે, દવાઓ લેવી પડે છે અને એ નિશાસો નાખતા કહે છે. લુક આફ્ટર મી, cried Verma. મારું ધ્યાન રાખે છે વર્માએ જોરથી તરાડ નાખી. His voice cracking like an ancient clay jar. એક તો પહેલેથી જ ગુસ્સો ઉપરથી વૃદ્ધ છે એટલે જ્યારે બોલે ત્યારે એમનો અવાજ આખો આમ જાણે કે માટીનું વાસણ હોય જૂનું ને તડતડ કરીને તરડાઈ જાય એવું એમનો અવાજ તરડાઈ ગયો. આપણે એમ કહીએ કે અવાજ ફાટી જવો. He does not even give me enough to eat. એ મારું ધ્યાન રાખશે એ તો મને ખાવાય નથી દેતો. What? said Bhatia, the white hairs in his ear twitching. એવું સાંભળીને એના જે કાનના વાળ હતા એકદમ સીધા થઈ ગયા. Doesn't give you enough to eat? Your own son? તને ખાવા નથી દેતો તારો પોતાનો દીકરો? My own son. If you ask him for one more piece of bread, he says, no papa, I weigh out the atta myself and I can't allow you to have more than 200 grams of cereal a day. ના પિતાજી, હું તમને આ નહીં જમવા દઉં. મેં આટાનો વજન મારી જાતે કર્યો છે અને તમને આટલા વજનથી વધારે નથી જમવાનું અને તમને ખાલી 200 ગ્રામ જેટલું સિરિયલ જ દિવસમાં મળશે. He weighs the food he give me, Bhatia. He has scale to weight it on. That is what it has to come to. કે એ મારું ખાવાનું વજન માપીને દે છે મને ભાટિયા. આ પરિસ્થિતિ છે મારી. Never, murmured Bhatia in disbelief. ભાટિયાને તો જાણે કે વિશ્વાસ જ ના આવ્યો. Is it possible even in this evil age for a son to refuse his father food? આટલે દુનિયા ભલે ને ખરાબ છે પણ દીકરો એના બાપને જમવા ન દે? ના, આ તો બિલકુલ પણ વિચારી ન શકાય એવું છે. Let me tell you, Verma whispered. હું તને એક વાત કહું. Today the family was having fried fish. I could smell it. I called my daughter-in-law to bring me a piece. She came to the door and said no. હું તને એક વાત કહું, આજે અમારા ઘરમાં ફ્રાઈડ ફિશ બની હતી અને મને સુગંધ આવતી. મેં મારી વહુને બોલાવીને કીધું કે મને એક ટુકડો આપને, તો એની મારી વહુએ કહી દીધું કે ના. Said no. It was Bhatia's voice that cracked. અને આ વખતે જ્યારે ભાટિયાનો અવાજ તરડાઈ ગયો. A drongo shot out of the tree and sprayed away. No. એક જાણે કે પંખી એના ઝાડ ઉપર બેઠું હોય અને ભાટિયા એવું જોરથી ત્રાડ નાખી કે પંખી ડાળ ઉપરથી ઉડી ગયું. No, she said no. Rakesh has ordered her to give me nothing fried, no butter. He says no oil.
રાકેશ એને ના પાડી છે, બટર નહીં, ફ્રાઈડ ફિશ નહીં, તેલ નહીં, કાંઈ પણ નહીં. નો બટર, નો ઓઇલ, હાઉ ડઝ હી એક્સપેક્ટ હિઝ ફાધર ટુ લીવ? બટર ખાવા નથી દેતો, તેલ નહીં, તો એ શું ચાહે છે કે કઈ રીતે એને બાપ જીવશે? ઓલ્ડ વર્મા નોડેડ વિથ મેલેન્કલી ટ્રાયમ્ફ. ઓલ્ડ વર્મા જાણે કોઈ તમને એકલા હોય, અચાનક તમારી વાતને ક્યાંકથી કોઈ સપોર્ટ મળી જાય એવી રીતે જાણે કે ઓલ્ડ વર્માને સપોર્ટ મળી ગયો. એ બહુ દુઃખી થઈને બોલ્યા, દેટ ઇઝ હાઉ હી ટ્રીટ્સ મી આફ્ટર આઈ હેવ બ્રોટ હિમ અપ, ગીવ હિમ એન એજ્યુકેશન, મેડ હિમ અ ગ્રેટ ડોક્ટર. ગ્રેટ ડોક્ટર, ધીસ ઇઝ ધ વે ધ ગ્રેટ ડોક્ટર્સ ટ્રીટ ધેર ફાધર. ભાટિયા આ આવી રીતે ટ્રીટ કરે છે, જુઓ મને આટલું બધું એના માટે કર્યું, એને ભણાવ્યો, લખાવ્યો અને એક મહાન ડૉક્ટર બનાવ્યો, અને આ મહાન ડૉક્ટર જુઓ એના પેરેન્ટ્સની સાથે કેવું કરે છે. ફોર ધ સન સ્ટર્લિંગ પર્સનાલિટી એન્ડ કેરેક્ટર નાઉ અંડરવેન્ટ અ ક્યુરિયસ સી ચેન્જ. એક સમયે જ્યારે રાકેશનું રિઝલ્ટનું પાસ થવું અને એના ફાધરનું ગુણગાન ગાવા કે મારા પગે લાગ્યું ને મારો દીકરો યુએસએ ગયો છે ને આ છે તે છે, બધું પાણીમાં ગયું. Outwardly all might be the same, but the interpretation had altered. બહારથી કદાચ જેવું હોય એવું, પણ અંદરથી તો બધું એના માટેનો ભાવ બદલાઈ ગયા છે. His masterly efficiency was nothing but cold heartedness. એ બહારથી ગમે એટલો હોશિયાર હોય પણ અંદરથી એ પૂરેપૂરો હાર્ટ વગરનો છે. His authority was only tyranny in disguise. એ ઓથોરિટી આપણે એવું લાગે છે કે ધ્યાન રાખે છે ને કેર કરે છે, પણ એકચ્યુઅલી એ ટાયરની છે, એ આપખુદશાહી છે, મન પડે એ એવી રીતે કરે છે. એટલે હવે બહારેથી જે વ્યક્તિ ભલે સારે લાગતો હોય પણ હવે ખબર પડે છે કે વ્યક્તિ અંદરથી કેટલો ક્રૂર છે. આપણે અહીંયા આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ અને લેટ્સ સી ધ ક્વેશ્ચન આન્સર્સ. What was the reaction when Rakesh started to cut food from the diet of his father? તો જ્યારે એણે સૂજીનો હલવો પહેલી વાર કાઢ્યો એટલે father was stunned that how it could be. Then once after one he started to cut every favorite item of his father. What type of food is now allowed to his father? કે હવે કેવું જમવાનું જઈ શકે છે? તો કે dry bread, boiled lentils, boiled vegetables, even boiled fish and chicken. Describe the jalebi incident. So once he gave few rupees to his grandchildren to bring jalebi. So it happened once or twice, but one day that children caught up by their parents, so father scolded them and mother beat them, and in anger રાકેશ કેમ ટુ હિઝ ફાધર્સ રૂમ અને એને બહુ ઝાટકી નાખે છે કે ભાઈ તમે તો તમારી હાલત ખરાબ કરો જ છો, પણ મારા દીકરાને પણ ખોટું બનાવતા શીખવાડો છો. તમને હું ખબર છે કે હું બહારની કોઈ પણ વસ્તુ ઘરમાં લાવવા નહીં દઉં, તો તમે આવી પછી આવી કોઈ ઘટના કરજો નહીં. તો એ વાત ઉપર ભાટિયાને વર્માને બહુ જ સંભળાવવામાં આવ્યું. વોટ ઇઝ ધ ઓનલી પ્લેઝર હેઝ રિમેન ફોર ધ ઓલ્ડ મેન? કે ભલે એનો દીકરો ગમે એટલી જાતની સેવા ચાકરી કરતો હોય પણ વર્માને તો હવે એના જે મિત્રો છે, એની આસપાસ રહેતા વૃદ્ધ મિત્રો, એની સાથે જ વાત કરવી ગમે છે. અને ખાસ તો ઓલ્ડ ભાટિયા ડેર કરીને એના ઘરે આવે છે અને બંને જણા જે સુખ દુઃખની વાતો કરે છે એમાં જ હવે એને રસ છે. વોટ વોઝ ભાટિયાઝ રિએક્શન નોઈંગ ધ કન્ડિશન ઓફ ધ ઓલ્ડ મેન? તો જ્યારે ઓલ્ડ વર્મા એવું કહે છે કે એના દીકરા એને ખાવા પર કાપ મૂકી દીધો છે, એ સાંભળીને ભાટિયાને પણ બહુ અચરજ થયું. એને પણ લાગ્યું કે ભલે દુનિયા ખરાબ છે પણ આવો દીકરો હોય કે જેના મા બાપને જમવા ન દે. His reaction was very shocking that how could a son to do with their parents that without any kind of a good food, how the Rakesh expect that his father should live. So old Bhatia's reaction was very shocking. So હવે આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ચોથા પાર્ટમાં આપણે આપણો પાઠ પૂરો કરી નાખશું. ત્યાં સુધી આપણે હવે